વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય વિજ્ઞાનના પ્રયોગ નંબર 1નો. એ પહેલાં ચેનલમાં તમે પહેલી વખત હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. સાધનો: પિસ્ટન સાથેની 3 સિરીઝ, રબરના 3 બુચ. પદાર્થો: હવા, પાણી, ચોકનો ભૂકો, પેટ્રોલિયમ જેલી. અહીંયા આકૃતિ આપેલ છે, તે નીચે દોરી નાખવાની. પ્રયોગ પદ્ધતિ: 100 ml ની 3 સિરીઝ લો, તે દરેકના શીર્ષ ભાગને રબર બુચથી બંધ કરી દો. દરેક સિરીઝના પિસ્ટનને ઢાંકી લો. પ્રથમ સિરીઝમાં હવા રહેવા દો, બીજી સિરીઝમાં પાણી અને ત્રીજી સિરીઝમાં ચોકનો ભૂકો ભરો. સિરીઝના પિસ્ટનની ગતિશીલતા સરળ બનાવવા માટે તેની સપાટી પર થોડી પેટ્રોલિયમ જેલી લગાવો. દરેક પિસ્ટનને સિરીઝમાં નાખીને એક સરખું દબાણ આપી દબાવવાનો પ્રયત્ન કરો. કઈ સિરીઝમાં પિસ્ટન સહેલાઈથી જઈ શકે છે તેનું અવલોકન કરો. અવલોકન: હવા ભરેલી સિરીઝમાં પિસ્ટન સરળતાથી દબાય છે. પાણી ભરેલી સિરીઝમાં પિસ્ટન હવા ભરેલી સિરીઝના પિસ્ટન કરતાં ઓછું સરળતાથી દબાય છે. ચોકનો ભૂકો ભરેલી સિરીઝનું પિસ્ટન બળ આપવા છતાં દબાતું નથી. નિર્ણય: આ પ્રયોગ પરથી પદાર્થની અવસ્થા અને તેનું સંકોચન જાણી શકાય છે. જ્ઞાન ચકાસણી. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. વિકલ્પ પહેલો: દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે? તેમાં ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ ઘન, ઓપ્શન બી પ્રવાહી, ઓપ્શન સી વાયુ કે ઓપ્શન ડી પ્રવાહી અને વાયુ. જવાબ આવશે ઓપ્શન એ ઘન. પ્રશ્ન 2. નીચેના પૈકી કયું વિધાન વાયુ દ્રવ્ય માટે ખોટું છે? ઓપ્શન એ આંતરાવર્ણીય બળ મહત્તમ હોય છે, ઓપ્શન બી આકાર નિશ્ચિત નથી, ઓપ્શન સી કદ નિશ્ચિત નથી કે ઓપ્શન ડી દંડનીય છે. જવાબ આવશે આંતરાણવીય બળ મહત્તમ હોય છે. પ્રશ્ન 3. તાપમાનમાં વધારો કરતા દ્રવ્યમાં શો ફેરફાર થાય છે? ઓપ્શન એ વજન વધે છે, ઓપ્શન બી વજન ઘટે છે, ઓપ્શન સી કદ વધે છે કે ઓપ્શન ડી કદ ઘટે છે. તો જવાબ આવશે ઓપ્શન સી કદ વધે છે. વિકલ્પ 4. દ્રવ્યની કઈ અવસ્થામાં સંકોચનશીલતાનો ગુણ વધારે હોય છે? ઓપ્શન એ ઘન, ઓપ્શન બી પ્રવાહી, ઓપ્શન સી વાયુ કે ઓપ્શન ડી પ્રવાહી અને વાયુ બંને. તો જવાબ આવશે ઓપ્શન સી વાયુ. પ્રશ્ન 4. દ્રવ્યની પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાંના રૂપાંતરને શું કહે છે? ઓપ્શન એ ગલન, ઓપ્શન બી ઉર્ધ્વપાતન, ઓપ્શન સી ઠારણ કે ઓપ્શન ડી બાષ્પીભવન. જવાબ આવશે ઓપ્શન સી ઠારણ. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 1. ઘરેલું ઇંધણ ખાલી જગ્યામાં સંકોચનશીલતાનો ગુણધર્મનો ઉપયોગ થાય છે. ઓપ્શન આપ્યા છે સીએનજી, એલપીજી કે CO2. જવાબ આવશે એલપીજી. પ્રશ્ન 2. પ્રવાહીની સરખામણીમાં વાયુની દબનીયતા ખાલી જગ્યા હોય છે. ઓપ્શન સરખી, ઓછી કે વધુ. જવાબ આવશે વધુ. પ્રશ્ન 3. પદાર્થના પ્રતિ એકમ કદના દળને ખાલી જગ્યા કહે છે. ઓપ્શન આપ્યા છે બળ, ઘનતા કે વજન. જવાબ આવશે ઘનતા. અહીંયા પહેલો પ્રયોગ પૂર્ણ થાય છે. તમને વિડીયો ગમ્યો હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરશો.